હલો, કેમ છો? ફોર્ચ્યુન એડિબલ ઓઇલ્સ એન્ડ ફૂડ્સની વિન્ટર પૂરી સિરીઝમાં આજે આપણે એક સરસ મજાની કમ્બાઈન એવી પૂરી જોઈશું. કમ્બાઈન કેમ કે ટ્રેન્ડિંગ પણ છે અને ટ્રેડિશનલ પણ છે. ટ્રેન્ડિંગ ઇઝ ઠેચો, ટ્રેડિશનલ ઇઝ ઠેચો, પણ એનો ઉપયોગ આપણે જુદી રીતે કરવાના છીએ. સો વી વિલ ફ્યુઝ ઇટ વિથ પનીર અને બનાવીશું ઠેચા પનીર પૂરી. સૌથી પહેલાં આપણે ઠેચો બનાવીશું. ઠેચા માટે યુઝ્યુઅલી સિંગદાણાનો ઉપયોગ થતો હોય છે, પણ પૂરીમાં સ્ટફિંગ કરવાનું છે એટલે આપણે સિંગદાણા અવોઇડ કરીશું. ઓઇલ લઈશું. મેઇન ઇન્ગ્રેડિયન્ટ ઓફ ઠેચા ઇઝ ગાર્લિક. લસણ લઈશું. ત્યાર પછી લીલા મરચાં, તીખા પણ લઈ શકો અને મિક્સ પણ લઈ શકો. દાંડીવાળી કોથમીર લઈશું કે જેમાં દાંડીનો ભાગ વધારે લઈશું. થોડુંક જીરું લઈશું. થોડું રોસ્ટ થઈ જાય એટલે એને કાઢી લઈએ. ખલમાં કાઢીશું. સહેજ ઠંડુ થાય એટલે એને ઠેચવાનું છે, એટલે કે ટીચવાનું છે. હવે એને ટીચવાનું છે. હવે એને એક પ્લેટમાં કાઢી લઈએ. હવે એની અંદર આપણે પનીર એડ કરીશું. બટાકા પણ એડ કરી શકાય. બટાકા લેવા હોય તો બાફી, છોલી અને છીણીને લેવાના છે. અત્યારે આપણે પનીર લઈએ છીએ. સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરીશું. થોડો ચાટ મસાલો એડ કરીશું અને એને સરસ રીતે મિક્સ કરી લઈએ. જો તીખી વધારે ખાવી હોય તો ઠેચાનું પ્રમાણ વધારે રાખવાનું. પનીર અને ઠેચો અડધું પ્રમાણ રાખવાનું. અત્યારે આપણે બહુ તીખી નથી કરવી એટલે 1/4 જેટલું ઠેચો લીધો છે અને 3/4 જેટલું પનીર લીધું છે. હવે આના બોલ્સ કરી લેવાના છે. મીડિયમ સાઇઝના બોલ કરીશું અથવા આ રીતે ફ્લેટ પણ રાખી શકીએ આપણે એને. પૂરી તળવા માટે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ લઈશું. હવે પૂરીનો લોટ લેવાનો છે અને આ રીતે વાટકીની જેમ હાથથી સ્પ્રેડ કરી અને એની અંદર આ સ્ટફિંગ મૂકીશું. સ્ટફિંગ મૂકી અને ઉપરથી એને આ રીતે સીલ કરી દઈએ ધીમે ધીમે. ત્યાર પછી એને એકદમ હળવા હાથે આ રીતે જેમ કચોરીને કરીએ છીએ ને એ રીતે વણવાની છે. સાઈઝ પણ થોડીક મોટી થશે. પાછળથી પણ થોડીક ચેક કરી લેવાની. આ રીતે વણી અને રેડી કરીશું. તેલ ગરમ થાય એટલે એને ડીપ ફ્રાય કરીએ. બસ આ જ રીતે બધી પૂરીને મીડિયમ હીટ ઉપર ધીમે ધીમે ડીપ ફ્રાય કરવાની છે. ઠેચા પનીર પૂરી એકચ્યુઅલી ઇટસેલ્ફ જ તીખી અને મસાલેદાર છે, રાઈટ? પણ સ્ટીલ એને આપણે સરસ મજાનું ડૂબકીવાલે આલુ અથવા રસાવાળા બટાકાના શાક સાથે સર્વ કરીશું. તો રેડી છે ઠેચા પનીર પૂરી. ચોક્કસ બનાવજો, અમને જણાવજો. જે પણ રેસીપી તમને ગમે, save, share and like it.